કેનેડા વિઝા ફ્રોડનો એક સત્ય કેસ. દિલ્હીની રોહિણીમાં રહેતી 29 વર્ષની એક મહિલાએ 24 લાખ રૂપિયા ચૂક્યા કેનેડા માટે અને બદલામાં મળ્યું ખોટો LMIA અને પોલીસ કેસ. જુલાઈ 2023માં પ્રોસેસ સ્ટાર્ટ કરી. મહિનાઓ સુધી કોઈ અપડેટ નહીં અને જ્યારે ફાઇલ તપાસી ત્યારે એજન્ટની કરતૂતો સામે આવી. એજન્ટ સામે 14.5 લાખ રૂપિયાની છેતરપિંડીની FIR નોંધાઈ. આ કેસમાં માત્ર એક જ નહીં પણ 4 લેવલ પર ફ્રોડ થયું હતું. 1. ફેક LMIA નંબર, 2. ફોર્જ એજ્યુકેશનલ ડોક્યુમેન્ટ્સ, 3. ફેક જોબ ઓફર લેટર અને 4. ફેક ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ્સ. કેનેડિયન લો મુજબ LMIA માટે પૈસા લેવા ગેરકાયદેસર છે, પરંતુ હજારો ડોલર ખર્ચીને અત્યારે LMIA ખરીદવાનો જે ટ્રેન્ડ વધ્યો છે તેને રોકવા માટે જ ત્યાંના મિનિસ્ટર માર્ક મિલરે નિયમો સખત કડક બનાવ્યા છે. આ કેસમાં પેલા MD ની ધરપકડ તો થઈ, પરંતુ જે મહિલાએ પૈસા ખર્ચ્યા તેના 24 લાખ રૂપિયા અને તેનું કેનેડા જવાનું સપનું બંને ખોરવાઈ ગયું. તમારી સાથે પણ આવું કોઈ સ્કેમ ના થાય તે માટે નકલી LMIA ને વેરીફાઈ કરતા શીખો. મારા અગાઉના વિડીયોઝમાં સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ મેં સમજાવી છે. જુઓ, સમજો અને સાવચેત રહો.